જૂના સાવર ગામે વન્ય પ્રાણીઓ દ્વારા લાપતા ખેડૂતને ઉપાડી ગયો હોવાની આશંકા। સાવરકુંડલાના જૂના સાવર ગામે આધેડ ખેડૂત લાપતા થયેલ હતા। છેલ્લા 5 દિવસથી દિલીપ વાઘજીભાઈ દેસાઈ નામના ખેડૂત લાપતા હતા। ખેડૂતનું મિની ટ્રેક્ટર ખુલ્લા ખેતરમાં મળ્યું હતું। આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા। સમી સાંજથી પોલીસ અને વન વિભાગ દ્વારા લાપતા ખેડૂતની શોધખોળ શરૂ કરાઈ હતી। લાપતા ખેડૂતના વાડીમાંથી પેન્ટ શર્ટ મળ્યા હતા। આસપાસના વન્ય પ્રાણીઓના પગના ચિહ્નો મળતા તપાસની ગતિ તેજ થઈ હતી। વન્ય પ્રાણીઓ દ્વારા લાપતા ખેડૂતને ઉપાડી ગયો હોવાની આશંકા પ્રાથમિક તબક્કે જણાઈ રહી છે। અમારા જૂના સાવર ગામના ખેડૂત દિલીપભાઈ વાઘજીભાઈ દેસાઈ છેલ્લા લગભગ 5 દિવસથી લાપતા હતા, ઘેરે નહોતા, પોતે એકલા રહે છે। પછી મને આજ જાણ થઈ કે એનું ખેતરમાં ટ્રેક્ટર પડ્યું છે। પછી તપાસ કરવા આવ્યા તો અહીંયા કાંઈ ટ્રેક્ટર પડ્યું હતું, ચંપલ પડ્યા હતા, ચશ્મા પડ્યા હતા, બધી વસ્તુ મળી। પછી ફોરેસ્ટ વિભાગને જાણ કરી મેં અને પોલીસ વિભાગને જાણ કરી, એટલે તાત્કાલિક સ્થળ ઉપર આવીને તપાસ ચાલુ છે। શેની તપાસ? આમ તમારે શેનો અંદાજ છે અત્યારે? તમારે અહીંયા લોહી પણ છે, કદાચ વન્ય પ્રાણીએ હુમલો કર્યો એવી આશંકા છે।